આયુષ્માન યોજનાનો ગેરલાભ ઉઠાવનાર રાજકોટના ડોક્ટર હિરેન મશરૂની વધી મુશ્કેલી। લક્ષ્મીનગર મેઇન રોડ પર નિહિત બેબી કેર નામની હોસ્પિટલ ચલાવતો ડોક્ટર હિરેન મશરૂ બાળકોના રિપોર્ટમાં ચેડા કરતો। તંદુરસ્ત બાળકને ગંભીર બીમાર ગણાવી આયુષ્માન યોજના હેઠળ કાળી કમાણી કરતો। તેના કારનામાનો પર્દાફાશ થયા બાદ આયુષ્માન યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવાઈ। ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમે લેબોરેટરીમાંથી 500 રિપોર્ટ કબજે કર્યા। ખુદ હિરેન મશરૂએ કબૂલ્યું કે 8 મહિનાથી તે કૌભાંડ આચરતો। અત્યાર સુધી 10 બાળકોના રિપોર્ટમાં ચેડા કરી ખોટી રીતે હોસ્પિટલમાં એડમિટ કર્યા। જો કે જે લેબોરેટરીમાં ટેસ્ટ કરાતા તેના સંચાલકે દાવો કર્યો કે લેબોરેટરીમાંથી રિપોર્ટમાં ચેડા થઈ શકે તેવી કોઈ સિસ્ટમ જ નથી। તમામ કામગીરી ઓટોમેટિક છે। આ તરફ જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારી પીકે સિંહનું કહેવું છે કે જો તપાસમાં ડોક્ટર દોષિત સાબિત થશે તો તેની ડિગ્રી આજીવન રદ કરવા સુધીના પગલાં લેવાશે। સમગ્ર મામલે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ સવાલ ઉઠાવ્યો કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો કેમ ચૂપ છે? આવા તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધવી જોઈએ।